નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું સર્વે કુશળ હશો। શ્રી એસવીસા વિદ્યાવિહાર મહેસાણા ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર હું લતા સુથાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11ની અંદર આપણે જીવ વિજ્ઞાન વિષય સાથે જ્યારે પ્રવેશ લઈએ છીએ ત્યારે ઘણી બધી પરિકલ્પનાઓ આપણા મગજમાં હોય છે કે જીવ વિજ્ઞાન વિષય સાથે ભણીશું તો મેડિકલ કે પેરામેડિકલની શાખાઓમાં તમે એડમિશન લેવા ઈચ્છતા હશો। બીજા એવા કેટલાક વિદ્યાર્થીઓ હશો કે જે મેથ્સના ડરથી બાયોલોજી રાખતા હશે, પણ કશો વાંધો નહીં। અહીંયા બાયોલોજી વિષય ખૂબ જ સરળ અને તમારી આસપાસના વાતાવરણમાંથી જ તમે શીખી શકો એવો જ છે। ફક્ત તમારે નજર તમારી આસપાસની દુનિયામાં ખૂબ જ ચીવટથી ઝીણવટભરી નિરીક્ષણની જરૂર છે, તો તમારે જીવ વિજ્ઞાન વિષય તમને કઠિન લાગશે નહીં। આપણે પહેલા પાઠની અંદર સજીવ વિશ્વ, જેમાંથી નીટની અંદર અને પરીક્ષાની દ્રષ્ટિએ આપણા ધોરણ 11ના પહેલા, બીજા અને ત્રીજી એક્ઝામની અંદર 5 માર્ક સુધીનું પૂછાઈ શકે છે। સામાન્યતઃ આપણે સજીવ વિશ્વ વિશે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા સજીવોની આપણા આસપાસના પર્યાવરણમાં રહેલા સજીવો વિશે વાત થાય છે। અત્યારે તમે જ્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારી જ આસપાસ ઘણા બધા સજીવો હશે। તમારા ઘરમાં ફરતા તમારા વડીલ, તમારા નાના ભાઈ બહેન, તમારી આસપાસના વાતાવરણમાં પર્યાવરણમાં રહેલા પક્ષીઓ, નાના નાના પશુઓ, સાથે રહેલા કીટકો, એ સિવાય વનસ્પતિઓ પણ તમારી આસપાસ છે। તો આ સર્વે સજીવો છે। પણ હવે આપણે ધોરણ 11માં આવી ગયા છીએ। જીવ વિજ્ઞાન વિષય વિશે તમે ધોરણ 9 અને 10માં પણ ઘણું બધું શીખી ગયા છો, તો થોડું એડવાન્સ સ્ટેજ ઉપર હવે વિચારવું પડશે કે સજીવ વિશ્વ। તો સજીવની વ્યાખ્યા આપીએ ત્યારે આપણે જોઈએ છીએ કે સજીવનું અસ્તિત્વ આપણા ઘર પૂરતું મર્યાદિત નથી, પણ સમગ્ર વિશ્વની અંદર ઊંચા પર્વતો, હિમશિખરો, ઊંડા જળાશયો કે જેની અંદર ઘણા બધા જળચર પ્રાણીઓ પણ છે અને વનસ્પતિઓ પણ છે। પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારો કે જેની અંદર ઘણી બધી વનસ્પતિઓ અને ઘણા બધા પ્રાણીઓ છે। રણ વિસ્તાર કે જેનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય તો પણ એમાં વસવાટ કરતા સજીવો આપણે જોઈ શકીએ છીએ। તો આ દરેકે દરેક જે સજીવ છે, તો સજીવ એટલે શું? સજીવ વિશેની જ્યારે આપણે પરિકલ્પના બાંધીએ ત્યારે એટલું જ લક્ષણ પર્યાપ્ત નથી કે હલનચલન દર્શાવતું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરી શકતું હોય, એ નથી। એનાથી એડવાન્સ સ્ટેજ ઉપર વિચારીએ તો ઘણા મહત્ત્વના લક્ષણો છે કે જેમાં પહેલું લક્ષણ છે વૃદ્ધિ। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ અને ઓળખીએ છીએ, આસપાસના પર્યાવરણમાં પણ જોઈએ છીએ કે વૃદ્ધિની ક્રિયા આપણને થતી જોવા મળે છે। તમારા ઘરમાં કે બગીચાની અંદર તમે જ્યારે કોઈ છોડ ઉછેરો છો ત્યારે બીજમાંથી નાના પ્રાંકુર ફૂટે છે। નાના પ્રાંકુરમાંથી એ વધતા વધતા છોડ સ્વરૂપ થાય છે, છોડમાંથી વૃક્ષ, અને થોડાક જ વર્ષોના સમયગાળામાં એ આંબાના મોટા વૃક્ષની અંદર એ વિકસિત થતું જોવા મળે છે। તો આ જે ક્રિયા છે એને વૃદ્ધિ કહેવાય છે। આ તો એક ઉદાહરણ આપ્યું તમને, પણ એ સિવાય એવું નથી કે વનસ્પતિમાં જ થાય, પ્રાણીઓમાં પણ આપણે જોઈએ છે। નાના બાળકનું ધીમે ધીમે વિકાસ થાય, વિકાસ થતાં થતાં એ મોટા બને છે, અને મોટા બન્યા પછી પ્રાણીઓમાં આ વૃદ્ધિ સીમિત બની જાય છે। આ ખાસ ધ્યાન રાખજો કે વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા સતત નિરંતર થતી જોવા મળે છે, જ્યારે પ્રાણીઓની અંદર વૃદ્ધિની ક્રિયા એ અમુક સમયગાળાના દરમિયાન, અમુક સમયગાળા પછી એ અટકી જતી જોવા મળે છે, અને એના પછી જે તે પ્રાણીના વિકાસની ક્રિયાનો પ્રારંભ થાય છે। હવે આપણને એમ થાય કે સતત વૃદ્ધિ થાય છે, પણ સતત વૃદ્ધિ શેના દ્વારા થાય? તો સજીવની અંદર સતત વૃદ્ધિ થવા પાછળનું કારણ કોષ વિભાજનની ક્રિયા છે।
આપણે જાણીએ છીએ કે કોઈ એક કોષ હોય અને એ કોષમાંથી 2 કોષો બને, 2માંથી આગળ જતાં 4 કોષો બને, 4માંથી 8 બને, એમ સતત સંખ્યામાં અને સંખ્યાને પરિણામે કદમાં વધારો થાય છે. તો વૃદ્ધિની ક્રિયા એટલે શું? કે સંખ્યામાં અને કદમાં થતો વધારો. આ વૃદ્ધિ માટેનું પૂરક લક્ષણ છે. ખાસ ધ્યાન રાખજો કે કોષ વિભાજનની ક્રિયા થઈ, એક કોષમાંથી અનેક કોષ બન્યા, જેના લીધે સંખ્યામાં વધારો થયો અને સંખ્યામાં વધારો થવાને લીધે સજીવ દેહમાં કદમાં પણ વધારો થાય છે. તો આ ક્રિયાને આપણે વૃદ્ધિ કહીએ છીએ. હવે એક બીજી બાબત કે વૃદ્ધિની જે ક્રિયા છે એ વનસ્પતિની અંદર સતત અને નિરંતર થાય છે, જેના લીધે એમની લંબાઈમાં ક્રમશઃ વધારો થઈ જાય છે. પણ પ્રાણીઓની અંદર શું થાય છે? તો પ્રાણીઓની અંદર વૃદ્ધિની ક્રિયા મેચ્યોર સ્ટેજ ઉપર એટલે કે પુખ્તાવસ્થાએ અટકી જાય છે અને પુખ્તાવસ્થાએ અટક્યા પછી એમાં વિકાસની પ્રક્રિયા થાય છે. વનસ્પતિને વૃદ્ધિ કરવાની છે, પ્રકાશની દિશામાં આગળ વધવાનું છે, એટલે એના કદમાં અને સંખ્યામાં વધારો થવો સતત જરૂરી છે. આ વધારો થવાને લીધે વનસ્પતિની અંદર નિરંતર વૃદ્ધિ થતી જોવા મળે, પણ પ્રાણીઓની અંદર આ પ્રકારની નિરંતર વૃદ્ધિ થતી જોવા મળતી નથી. પ્રાણીઓમાં વિકાસની પ્રક્રિયા થાય ત્યારે પુખ્તાવસ્થા દરમિયાન એ મેચ્યોર સ્ટેજે પહોંચ્યા પછી એના શારીરિક વિકાસ થવાની પ્રક્રિયા થાય છે અને શારીરિક અને માનસિક વિકાસ થાય છે, જેની અંદર એને વિચારવાની, સમજવાની, જુદી જુદી પ્રકારની ક્રિયાઓ કરવા માટેના કૌશલ્યોનો એ વિકાસ કરે છે. તો અહીંયા વનસ્પતિ અને પ્રાણીની અંદર વૃદ્ધિની જે ક્રિયા છે એમાં આટલો તફાવત જોવા મળે છે. હવે એક બાબત, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વૃદ્ધિની જે ક્રિયા થાય છે એ વૃદ્ધિની ક્રિયા આપણે અહીંયા વાત કરી કે સજીવ વનસ્પતિ અને પ્રાણી મેં કહ્યું તમને, પણ એ સિવાય એક કોષી સજીવોમાં પણ થાય છે કે જે પ્રાથમિક પ્રકારનું કોષીય સ્વરૂપનું શરીર રચના ધરાવે છે, જેમ કે અમીબા છે. તો એમાં પણ નવો જ્યારે બાળ કોષ એટલે કે બાળ અમીબા નિર્માણ પામે પછી એમાં પણ વૃદ્ધિની ક્રિયા થાય છે. તો અહીંયા વૃદ્ધિ એક કોષી સજીવોથી લઈ અને બહુકોષી સજીવો સુધી ક્રિયા થતી જોવા મળે છે ને આપણે વૃદ્ધિ કહીએ છીએ. હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે કદમાં અને સંખ્યામાં થતો વધારો તો આપણને નિર્જીવ પદાર્થોમાં પણ થતો જોવા મળે છે. આપણને એવો ખ્યાલ છે કે પર્વતો હોય તો પર્વતોની અંદર વિવિધ પ્રકારના જે ખડકો કે પર્વતો છે એ ખડકો કે પર્વતો કે રેતીનો ઢગલો છે. મકાન બનાવીએ છીએ તો રેતીનો ઢગલો હોય, ફરીથી કોઈ ટેન્કર આવે એના ઉપર બીજો ઢગલો નાખી જાય એટલે એનો વ્યાપ વધે છે. તો આમાં પણ આપણને કદમાં થતો વધારો જોવા મળે, પણ આ કદમાં થતો વધારો એ બાહ્ય દ્રષ્ટિએ છે, બહારની સપાટી ઉપર થાય છે, એને એટલે વૃદ્ધિ થઈ કહી શકાશે નહીં. આપણે વ્યાખ્યા શું કરી વૃદ્ધિની? કે સજીવના દેહમાં કોષોની સંખ્યામાં થતો વધારો. જ્યારે અહીંયા શું છે? બહારની સપાટી ઉપર થતો વધારો છે. તો આ ક્રિયાને આપણે વૃદ્ધિ કહી શકીશું નહીં. એટલે અહીંયા વૃદ્ધિની જે સજીવ હોવા માટેનો લક્ષણ છે એ પર્યાપ્ત નથી કે સજીવ વૃદ્ધિ જ દર્શાવતો હોવો જોઈએ. બરાબર. બીજો મુદ્દો છે પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો છે પ્રજનન. સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે પ્રજનન એટલે શું? કે પ્રજનન એટલે પુખ્ત વયે સજીવ પોતાના જેવા બીજા સજીવનું નિર્માણ કરે, એને પ્રજનન કહેવાય છે. હવે આ જે પ્રજનનની ક્રિયા છે એના 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પહેલાં આપણે લિંગી પ્રજનન વિશે શીખીશું કારણ કે એ સરળતાથી તમે સમજી શકશો. તો લિંગી પ્રજનન એટલે શું? આપણે જાણીએ છીએ કે સુકોષ કેન્દ્રિત કોષીય અને બહુકોષીય રચના ધરાવતા સજીવોમાં પુખ્તાવસ્થાએ જન્યુઓનું નિર્માણ થાય છે
અને એ જન્યુઓના ફલન દરમિયાન એમાંથી નવા સજીવનું સર્જન થાય છે. એટલે આ ક્રિયાને લિંગી પ્રજનન કહેવાય, કે જેમાં જન્યુ નિર્માણની ક્રિયા થાય છે અને જન્યુઓના ફલન દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. એટલે કે આ પ્રક્રિયાની અંદર લિંગી પ્રજનન કોષોનો સમાવેશ થયેલો હોવાથી આ ક્રિયાને લિંગી પ્રજનનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સરળતાથી સમજી ગયા. બીજું છે અલિંગી પ્રજનન. આ જટિલ પ્રકારની એટલે ઘણા બધા પ્રકારો ધરાવતી પ્રક્રિયા છે કે જેની અંદર પ્રજનન અંગોનો કે પ્રજનન કોષોનો ઉપયોગ થતો નથી, અને એ છતાં પણ આ સજીવો, પ્રાથમિક પ્રકારના જેને સજીવો કહી શકાય, એ સજીવો પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે છે. એટલે એમાં પ્રજનન કોષો નથી, છતાં પણ સંતતિ નિર્માણની પ્રક્રિયા થાય છે. એટલે એને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર જોઈએ અવખંડન. આપણે તળાવમાં જતા હોઈએ છીએ, આપણે જોઈએ છીએ કે ઘણી બધી વનસ્પતિઓ ઉગેલી જોવા મળે છે અને ઘણા સમયથી પાણી ભરાયેલું હોવાથી એમાં લીલ પણ આપણને જોવા મળે છે. કેટલાક પ્રાથમિક પ્રકારના પ્રાણીઓ પણ એમાં હોય છે. તો આપણે અહીંયા અવખંડનની વાત કરીએ કે જ્યારે આપણે તળાવમાં જઈએ કે નદીમાં જઈએ, હલેસા લગાવીશું, બોટમાં બેસીને જતા હશું તો હલેસા લગાવીશું. એટલે કે આપણા દ્વારા અકુદરતી પ્રક્રિયા આપણે કર્યું છે. એટલે આપણા દ્વારા એ વનસ્પતિઓ કે જે પણ સજીવો હશે એને નુકસાન થશે. ખાસ કરીને પ્રાથમિક પ્રકારના જે છે એમાં ફૂગ, તંતુમય લીલ અને મોસ, આ પ્રકારના સજીવોમાં યાંત્રિક પરિબળના લીધે, મેં યાંત્રિક પરિબળ તરીકે કહ્યું કે આપણા દ્વારા હલેસા લગાવાય છે અને એના હલવાને પરિણામે આ સજીવ દેહોના બંધારણ તૂટે છે. એટલે કે આ સજીવ દેહના ટુકડા થાય છે. બરાબર. એ સિવાય કોઈ કુદરતી પરિબળ હોય કે નદીનું વહેણ છે ને ઉપરથી નીચે ઝરણા સ્વરૂપે પડે છે તો એના લીધે પણ એના ટુકડા થઈ શકે છે. તો આ પ્રક્રિયાને પરિણામે વિચારીએ કે તંતુમય લીલ, પહેલું ઉદાહરણ જોઈએ આપણે તંતુમય લીલ. કે આ તંતુમય લીલ છે, ઉદાહરણ તમને બહુ જાણીતું હોય એવું કે સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરાની અંદર આ પ્રકારનો તંતુમય લીલ છે. બરાબર. સ્પાયરોગાયરા નામ કેમ છે તમને ખ્યાલ હશે કે એની અંદર સ્પાઇરલ હરિત કણ આવેલો છે, એટલે આપણે એને સ્પાયરોગાયરા કહીએ છીએ. તો આ સ્પાયરોગાયરા લીલના તંતુનું યાંત્રિક પરિબળ દ્વારા ટુકડા થાય, વિભાજન થાય. તો આ એક તંતુ જે છે એ તંતુ અહીંયાથી તૂટી જશે. હવે આ એક તંતુના બે ટુકડા થયા, આ એક ટુકડો અને આ બીજો ટુકડો. તો બંને ટુકડા સ્વતંત્ર સજીવ તરીકે, સ્વતંત્ર સ્પાયરોગાયરા લીલના તંતુ તરીકે વર્તી પોતાનું જીવન શરૂ કરશે. એટલે આ જે ક્રિયા છે એને અવખંડનની પ્રક્રિયા કહેવાય છે. આ વધથી તંતુમય લીલની ફૂગની અંદર જાણીતું ઉદાહરણ છે આપણી પાસે મ્યુકર. તો મ્યુકરના કવક તંતુ હોય, તમને ખ્યાલ છે, અને આવા કવક તંતુઓથી કવક જાળ બનેલી હોય છે. તો આ રીતની જે કવક જાળ છે, અને આ કવક જાળના કવક તંતુના જો ટુકડા થાય, કોઈ યાંત્રિક બળ દ્વારા ટુકડા થાય, તો આ દરેકે દરેક ટુકડો જે પણ જગ્યાએથી એ તૂટશે એ દરેકે દરેક ટુકડો નવા સજીવ તરીકે વર્તશે. એટલે કે નવા મ્યુકરના તંતુ તરીકે વિકાસ પામશે. તો આના દ્વારા સજીવોના સંખ્યામાં વધારો થયો. આ જે તંતુ હતા એ તંતુની સંખ્યામાં વધારો થયો. તો આ ક્રિયાને પણ આપણે પ્રજનન કહી શકીએ. પણ એમાં પ્રજનન અંગો નહોતા એટલે આપણે એને અલિંગી પ્રજનન કહ્યું. અને આ ટુકડા થવાની જે પ્રક્રિયા છે એને આપણે અવખંડન કહીએ છીએ. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે બીજો મુદ્દો છે બીજાણુ દ્વારા. બીજાણુ દ્વારા થતી પ્રક્રિયામાં પણ ઉદાહરણ છે એનું ફૂગ. આપણે ચોમાસાની સિઝન હવે શરૂ થાય છે અને ચોમાસાની અંદર આપણે જાણીએ છીએ કે ઠેર ઠેર જ્યાં કોહવાતા પદાર્થો પડેલા હોય, કાર્બનિક પદાર્થો, ત્યાં બિલાડીના ટોપ ઉગેલા જોવા મળે છે. સીધું સાદું ઉદાહરણ લઈએ. એ સિવાય ભેજવાળા વાતાવરણમાં જો બ્રેડ પડી રહી હોય તો એના ઉપર પણ તમને ફૂગ ઉગેલી જોવા મળે છે. તો આ બધા પ્રકારની જે ફૂગ છે
એ ફૂગ એમાંથી સર્જાતા બીજાણુ દ્વારા નવી ફૂગનું નિર્માણ થાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે ઉદાહરણ તરીકે મ્યુકર જ લઈશું. તો આ એક મ્યુકરનો તંતુ છે, બરાબર. સામાન્યતઃ એના અનેક તંતુઓ હોય કે જે બ્રેડ ઉપર છે. તો સમજી લો કે આ આપણી વાસી પડી રહેલી બ્રેડ છે અને એના ઉપર આ મ્યુકરના અનેક તંતુઓ છે. હવે આ બ્રેડ ઉપર આ ફૂગને હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ મળી રહ્યું ત્યારે જ એમાં ફૂગ નિર્માણ થઈ. એ સિવાય નોર્મલી જે ઘરમાં આપણે વાપરીએ છીએ ત્યારે એમાં ફૂગ લાગતી નથી. પણ ક્યારે ફૂગ લાગે છે? લાંબા સમય સુધી એ પડ્યું રહે ત્યારે. હવે અહીંયા આ જે બ્રેડ છે એ એના ઉપર આપણને મ્યુકર ઉગેલી જોવા મળે છે, એટલે કે ફૂગ ઉગેલી જોવા મળે છે. તો શા માટે આ જ બ્રેડ ઉપર એ ઉગી? ઘણી બધી બ્રેડ હતી, એના ઉપર કેમ ન થઈ? એનું કારણ છે કે અહીંયા આ ફૂગને નિવાસસ્થાન બનાવવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે છે. હવે યોગ્ય વાતાવરણ કોને કહેવાય? જ્યાં સજીવ પોતાનું સારી રીતે જીવન પસાર કરી શકે અને પોતાને પોષક દ્રવ્યો અને જેવું વાતાવરણ જોઈએ છે મળી રહે. તો આ બ્રેડ ઉપર એને ભેજવાળું હૂંફાળું વાતાવરણ મળ્યું કે જેને તમે કોવાટવાળા ભાગમાં નાખી છે. ગરમીની અસર છે, વરસાદના છાંટા પડેલા છે, જેના પરિણામે એમાં હૂંફાળું એક વાતાવરણ તૈયાર થયું છે. તો ત્યાં આ ઉગે છે અને એનો વિકાસ થાય છે. અને વિકાસ થયા પછી એના ઉપર બીજાણુ ધાનીનું નિર્માણ થાય છે કે જે બીજાણુ ધાની આ રીતે આ તંતુ ઉપર નિર્માણ થયેલી છે. આ બીજાણુ ધાની એ શું છે કે જ્યારે આપણે 12 માસ લીલ કે ફૂગ નથી જોઈતા, કોઈક નિશ્ચિત સમયગાળાની અંદર જ આપણને ફૂગ ઉગેલી જોવા મળે છે. બિલાડીના ટોપ આપણને ચોમાસામાં જ ઉગેલા જોવા મળે છે. તો આ જે બિલાડીના ટોપ ચોમાસામાં જ શા માટે ઉગે છે? વાતાવરણની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા ને વાયરસ ને બીજાણુઓ ને પરાગરજ ને ઘણું બધું કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એવા આ જે બીજાણુઓ છે એ પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ ફૂગ જ્યારે ભેજવાળા હૂંફાળા વાતાવરણની વિપરીત અસરમાં હશે, એટલે કે આ ફૂગના વિકાસ થવા માટેનું યોગ્ય વાતાવરણ નહીં હોય, એટલે કે આ ફૂગને પ્રતિકૂળ વાતાવરણ હશે, ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પડશે. અને તે સમયે આ ફૂગ બીજાણુઓનું નિર્માણ કરે છે કે જે બીજાણુની ધાનીની અંદર સચવાયેલા હોય છે. અને આ બીજાણુ એ ત્યાંથી વાતાવરણમાં મુક્ત થઈ નાના નાના સૂક્ષ્મ બીજાણુઓ ફરતા રહેતા જોવા મળે છે કે જે ઘણા જ નાના અને સૂક્ષ્મ હોવાથી ફેલાઈ જાય છે. હવે આ જે બીજાણુ છે એ ઉડતા ઉડતા ગમે ત્યાં પડશે, પણ એ પોતે અંકુરિત નહીં થઈ શકે. કેમ કે અંકુરિત થવા માટે એમને ભેજવાળું હૂંફાળું વાતાવરણ જોઈશે. એટલે આ લાંબા સમય સુધી નિષ્ક્રિય અવસ્થામાં પડી રહ્યા પછી ફરી જ્યારે એને ભેજવાળું હૂંફાળું વાતાવરણ મળશે ત્યારે આ બીજાણુ જે તે કાર્બનિક પદાર્થ ઉપર સ્થાપિત થઈ ત્યાં આગળ એ સ્થાપિત થયા પછી એમાંથી નવા કવક તંતુનું નિર્માણ થશે અને આવા નવા તંતુઓ દ્વારા નવી કવક જાળ બનશે અને આખો નવો ફૂગનો એક સજીવ તૈયાર થશે. તો આ પ્રક્રિયાને બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કહેવાય છે. ત્રીજું છે કલિકા સર્જન. કલિકા એટલે તમને થોડી ખ્યાલ આવી ગયો હશે કે કલિકા કોને કહેવાય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કેટલાક પ્રાણીઓ જે ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવતા નથી એવા પ્રાણીઓની અંદર આપણને કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે. એમાં પહેલું ઉદાહરણ છે યીસ્ટ અને હાઇડ્રા. યીસ્ટ તમે જાણો છો કે ફૂગ છે, એક કોષીય ફૂગ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે એક કોષીય ફૂગ એ યીસ્ટનો આ એક કોષ, આ કોષ પણ એને સજીવ જ કહેવાય, એક કોષીય સજીવ છે. એટલે આ એક યીસ્ટનો કોષ છે કે જે સજીવ છે. આ યીસ્ટમાં એની જે બહારની કિનારી છે જેને આપણે શું કહીશું
કોષ દિવાલ એ બહારની કિનારી ઉપરથી પ્રવર્ધના નિર્માણની પ્રક્રિયા થશે અને આ પ્રવર્ધ નિર્માણની ક્રિયા થયા પછી એમાં ધીમે ધીમે વિકસિત થશે અને વિકસિત થતાં થતાં એમાં જીવદ્રવ્યો અને એના ઘટકીય ભાગોનું નિર્માણ થઈ અને એક નવા કલિકાનું નિર્માણ થાય છે. એટલે યીસ્ટના એક કોષમાંથી એની બાહ્ય સપાટી ઉપર એક કલિકાનું નિર્માણ થયું અને આ કલિકા જ્યારે પુખ્ત બનશે ત્યારે એ યીસ્ટના માતૃકોષથી છૂટી પડશે અને માતૃકોષથી છૂટી પડ્યા પછી એ એક સ્વતંત્ર યીસ્ટના સજીવ તરીકે, કોષ છે પણ એક કોષીય સજીવ છે એટલે સ્વતંત્ર યીસ્ટના કોષ તરીકે વર્તશે અને પોતાનું સ્વતંત્ર નવું જીવન શરૂ કરશે. આ ઉદાહરણ આપણે ફૂગમાં જોયું. બીજું છે હાઇડ્રા. હાઇડ્રા એક પ્રાણી છે અને હાઇડ્રાની રચના તમે કદાચ 9-10મા ધોરણની અંદર પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ શીખ્યા ત્યારે જોઈ હશે. તો આ જે હાઇડ્રા છે એને 6 સૂત્રાંગો છે અને પાણીની અંદર નિવાસસ્થાન ધરાવે છે અને એ સૂત્રાંગો દ્વારા એ પ્રચલનની ક્રિયા કરે છે. આ હાઇડ્રાની અંદર પણ એના દેહની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી ઉપર કલિકા સર્જનની ક્રિયાની પ્રક્રિયા થાય છે. પ્રવર્ધ જેવી રચનાનું નિર્માણ થશે. આ પ્રવર્ધ ધીરે ધીરે વિકસિત થશે, માતૃદેહ પર જ વિકસિત થશે અને વિકસિત થતાં થતાં એ નવા બાળ પ્રાણી તરીકે ત્યાં વિકાસ પામશે અને જ્યારે પુખ્ત બનશે ત્યારે એ ત્યાંથી છૂટી પડી સ્વતંત્ર હાઇડ્રા તરીકે વધશે અને આ ક્રિયાને કલિકા સર્જનની ક્રિયા કહેવાય. અહીંયા આપણે યીસ્ટ અને હાઇડ્રા બંનેની અંદર યીસ્ટ ફૂગ અને હાઇડ્રા પ્રાણી બંનેની અંદર કલિકા સર્જનની પ્રક્રિયા જોઈ. પણ એ કઈ સપાટી ઉપર કલિકાનું નિર્માણ થતું હતું? બાહ્ય સપાટી ઉપર, સજીવ દેહની બાહ્ય સપાટી ઉપર. અહીંયા આપણે યીસ્ટમાં પણ જોઈ ગયા કે યીસ્ટના કોષમાં બાહ્ય સપાટી ઉપર નિર્માણ થતું હતું. તો આ પ્રકારના કલિકા સર્જનને બાહ્ય કલિકા સર્જન કહેવાય છે. શું કહેવાય? બાહ્ય કલિકા સર્જન. અને બીજું છે અંતઃકલિકા સર્જન. અંતઃકલિકા સર્જન એટલે તમે સમજી ગયા હશો કે બાહ્ય કલિકા સર્જનમાં દેહની બહાર નિર્માણ થાય છે, તો અંતઃકલિકા સર્જનની અંદર સજીવ દેહની અંદરના ભાગમાં નિર્માણ થતું હોય, જેનું ઉદાહરણ છે વાદળી. તો વાદળીની અંદર આપણને કલિકા સર્જનની પ્રક્રિયા એ સજીવ દેહના અંદરના ભાગમાં થતી જોવા મળે છે. બરાબર? તો આ ત્રીજો પ્રકાર કલિકા સર્જન એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે છે પુનઃસર્જન. હવે પુનઃસર્જનનું સમગ્ર સજીવ તો નિર્માણ નથી થતું, પણ એ ક્રિયા ક્યાં થાય છે તમને થોડો આઈડિયા આવી ગયો હશે. આપણે ઘરમાં ગરોળી જોઈએ છીએ. ગરોળી જોઈએ એટલે તરત એને મારવા ભાગીએ છીએ. તમે એક વખત મારશો એટલે શું થશે? એની જે પૂંછડી છે એ તૂટી જશે. બરાબર? અને થોડાક સમય સુધી એ મૂવમેન્ટ આપે છે. એ ગરોળી પૂંછડી વગરની થઈ ગઈ. આ જ ગરોળીનું તમે રોજ નિરીક્ષણ કરશો તો અમુક સમય પછી એમાં નવી પૂંછડીનું સર્જન થયેલું તમને જોવા મળશે. નવી પૂંછડીનું સર્જન થયું. તો અહીંયા ગરોળી જેવા પ્રાણી, જેને આપણે અન્ય સજીવોની સરખામણીમાં ઉચ્ચ કક્ષાનું લક્ષણ ધરાવતું પ્રાણી કહીએ છીએ, તો ઉચ્ચ કક્ષાનું લક્ષણ ધરાવતી ગરોળીની અંદર સમગ્ર દેહ બનતો નથી, ફક્ત એની પૂંછડી જ નવી નિર્માણ પામે છે. પણ પુનઃસર્જનની પ્રક્રિયાની અંદર પ્લેનેરિયા નામના પ્રાણીની અંદર જે પ્રાણી છે એના એ પ્રાણીનું આખો નવો દેહ સર્જાય છે. ચપટાકૃમિ, તમને ઉદાહરણ યાદ હશે. કયા આવશે? ચપટાકૃમિમાં પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ. ચપટા કેમ કહેવાય છે? કારણ કે એમનું દેહ એકદમ ચપટ છે અને ચપટું છે, એટલે એને ચપટા કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેની અંદર પ્લેનેરિયા જેને કહેવાય, એના દેહના જેટલા ટુકડા કરશો એટલા નવા પ્રાણી સર્જાશે.
આ ચપટા કૃમિની વાત થઈ. એ સિવાય અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ, હાઇડ્રા, કે જે કલિકા સર્જનની ક્રિયા કરે છે, એની સાથે સાથે એનામાં પુનર્સર્જનની પણ લાક્ષણિકતા છે. આ હાઇડ્રા પ્રાણી કે જેની અંદર તમે એના 1, 2, 3, 4 ટુકડા કર્યા તો 4 નવા હાઇડ્રા બનાવશે. તો આ જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાને આપણે પુનર્સર્જન તરીકે ઓળખીએ છીએ કે એક જ સજીવના જેટલા ખંડોમાં વિભાજિત થાય શરીર, એનું શરીર જેટલા ખંડોમાં વિભાજિત થાય, દરેક ખંડમાંથી નવા પ્રાણીનું અથવા એના જેવા નવા સજીવનું સર્જન થાય છે. તો આ ક્રિયાને પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો પુનઃસર્જન દ્વારા પણ સજીવના નવા સજીવનું સર્જન થાય છે. જે હતા એમાંથી નવા સજીવનું સર્જન થયું, એટલે કે પ્રજનનની ક્રિયા થઈ. પણ આ પ્રજનનની ક્રિયા કેવી છે? અલિંગી પ્રજનન. કારણ કે આ બધા પ્રકારોની અંદર કોઈ પણ જગ્યાએ પ્રજનન કોષો જોવા મળતા નથી. એટલે આપણે અહીંયા આ મુદ્દો જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સજીવનું જે વૃદ્ધિ પછીનું બીજું લક્ષણ છે કે પ્રજનનની ક્રિયા દર્શાવે, એ પણ આપણે અહીંયા ચર્ચા કરી લીધી કે આ પણ લક્ષણ હોવું જરૂરી છે. હવે એક બીજી બાબત, શું પ્રજનનની ક્રિયા દર્શાવતા હોય એને જ સજીવ કહી શકાય? તો ના. કારણ કે સજીવ જે છે એમાં ઘણા સજીવો એવા છે કે જે પ્રજનનની ક્રિયા દર્શાવી શકતા નથી. જેમ કે વંધ યુગલો છે, એ સિવાય ખચ્ચર છે કે જે પ્રાણી હાઇબ્રિડ બનાવેલા છે અને જેના પછી એ નવી સંતતિ સર્જવા માટેની કુદરતી લાક્ષણિકતા ધરાવતા નથી, એને આપણે વ્યંધ પ્રાણીઓ કહીએ છીએ કે જે વ્યંધ હોવા છતાં સજીવ તરીકેની દરેક જેવી ક્રિયાઓ દર્શાવે છે. તો એને આપણે નિર્જીવ કહી શકીએ નહીં. તો આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે પ્રજનનની ક્રિયા દર્શાવતા હોય તો જ સજીવ, કે પ્રજનનની ક્રિયા ન દર્શાવતા હોય એ સજીવ નથી. તો અહીંયા એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે અને આપણે એવું ન કહી શકીએ કે પ્રજનનની ક્રિયા કરતા નથી માટે સજીવ નથી.